ને હવે આગળ વાત કરીએ તો કોરોના કાળમાં શિક્ષણ સંસ્થાઓની ગંભીર બેદરકારી સતત સામે આવતી રહી છે। અમદાવાદના આંબાવાડી વિસ્તારની પ્રસિદ્ધ પોલિટેકનિક કોલેજમાં પૂર્વ વિદ્યાર્થીઓને એલ્યુમની એસોસિએશન બનાવવા માટે બોલાવાયા। કોલેજ બંધ હોવા છતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી પણ ગયા। સવારથી પહોંચેલા વિદ્યાર્થીઓએ કોઈ વ્યવસ્થા ન હોવાથી હોબાળો મચાવ્યો અને જે બાદ પ્રિન્સિપલ પણ ત્યાં પહોંચી ગયા અને વિદ્યાર્થીઓને એક હોલમાં બેસાડવામાં આવ્યા। જો કે હોલમાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો। ત્યારે હવે સવાલ એ થાય છે કે કોરોના કાળમાં એલ્યુમની એસોસિએશન બનાવવાનું કેટલું જરૂરી હતું? આ વિદ્યાર્થીઓને બોલાવ્યા તો સુરક્ષાનું ધ્યાન કેમ ન રાખવામાં આવ્યું? પોલિટેકનિકમાં સોશિયલ ડિસ્ટન્સ કે સેનિટાઇઝરની વ્યવસ્થા પણ કેમ ન કરવામાં આવી? આ તમામ સવાલ અત્યારે થઈ રહ્યા છે। તો તમામ વિદ્યાર્થીઓને બોલાવવામાં તો આવ્યા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં ન આવ્યું। એકઠા થયેલા વિદ્યાર્થીઓએ ત્યાં આગળ હોબાળો પણ મચાવ્યો। ખાસ કરીને સેનિટાઇઝર જેવી પ્રાથમિક હાલ તો સુવિધા હોવી જોઈએ તે પણ ના હોવામાં ના થઈ અને તેના જ કારણે હાલ તો જે વિદ્યાર્થીઓ ત્યાં હોબાળો મચાવવા ગયા હતા ત્યાં પ્રિન્સિપલ આવીને તેઓને એક હોલમાં બેસાડવામાં આવ્યા છે, પરંતુ જે વિદ્યાર્થીઓ દ્રશ્યોમાં જોઈ શકાય છે સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। તો મહામારી વચ્ચે એલ્યુમની એસોસિએશન બનાવવા વિદ્યાર્થીઓ ત્યાં એકઠા થયા હતા અને સાથે સાથે હોબાળો પણ થઈ ગયો। કોલેજ બંધ હોવા છતાં પૂર્વ વિદ્યાર્થીઓને આટલી મોટી સંખ્યામાં કેમ બોલાવવામાં આવ્યા તે એક સવાલ છે। અને જો વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં આવી ગયા અને વિદ્યાર્થીઓને એક હોલમાં બેસાડવામાં આવ્યા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને સાથે સાથે સેનિટાઇઝની પણ કોઈ જેવી સુવિધા ન હતી। અને આજ સાથે પ્રિન્સિપાલ પોલિટેકનિકના ભાસ્કર અય્યર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભાસ્કરભાઈ, જે રીતે વાત કરવામાં આવી તો પૂર્વ વિદ્યાર્થીઓને કોલેજ બંધ હોવા છતાં બોલાવવામાં આવ્યા છે અને એક હોલમાં બેસાડી દેવામાં આવ્યા છે। એક બાજુ દ્રશ્યોમાં જોઈને લાગે છે કે સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જળવાઈ રહ્યું અને સેનિટાઇઝર પણ નથી। અગર કંઈક વધારે સંક્રમણ કે કંઈક ફેલાય છે તો જવાબદાર કોણ? બધાને બહારથી ટેસ્ટ કરીને જ અંદર આવવા દેવામાં આવ્યા છે। બહાર તમારી કોલેજના એન્ટ્રન્સ પર સેનિટાઇઝર હતા અને ટેમ્પરેચર મેજર કરવા માટે ગન્સ પણ છે, થર્મલ ગન્સ, એ બધું મેજર કરીને જ અંદર આવ્યા છે, એટલે એવું કોઈ પ્રોબ્લેમ નથી। અને ઇટ વોઝ અ વેરી શોર્ટ મીટિંગ ઓનલી ફોર એલ્યુમની એસોસિએશન। બિલકુલ। અને સાથે વિદ્યાર્થીઓએ હોબાળો પણ મચાવ્યો છે। હાલ આ મામલો ઠારે પડ્યો છે કે કેમ? ના, એવું કશું છે નહીં, એવું કંઈ નથી। ઇટ વોઝ ઓનલી ફોર સ્ટુડન્ટ્સ, ધ મીટિંગ વોઝ ઓનલી ફોર સ્ટુડન્ટ્સ and it was for formation of the alumni association. બિલકુલ। અને ભાસ્કરભાઈ, એ પણ પૂછવા માંગીશ કે જે વિદ્યાર્થીઓ ત્યાં આટલી મોટી સંખ્યામાં આવી પડ્યા છે, મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? ના, એ તો અમે સરકારની જે લિમિટ છે 200 એના કરતા બી ઘણા ઓછા છોકરાઓ હતા અને it was less than around 100. total strength of students was only 100. સરકારે જ કીધું છે કે 200 થી વધારે ના હોવું જોઈએ, તમે તો 100 ની લિમિટ રાખેલી છે। એટલે આમ તો અમે લોકોએ દરેક ડિપાર્ટમેન્ટમાંથી 3 અને 30 છોકરાઓ બોલ્યા હતા, પણ થોડા ઘણા વધારે છોકરાઓ આવી ગયા। વોટ્સએપથી કમ્યુનિકેશન થયું હશે, થોડા ઘણા વધારે આવ્યા, પણ ધ સ્ટુડન્ટ્સ આર નોટ મોર ધેન 100, એટલે એવું કોઈ પ્રોબ્લેમ નથી અને વી હેવ ફોલોડ ગવર્મેન્ટ પ્રોટોકોલ। બિલકુલ, આભાર સમગ્ર બાબત માટે। તો જે રીતે કોલેજ બંધ હોવા છતાં પૂર્વ વિદ્યાર્થીઓને ત્યાં બોલાવવામાં આવ્યા, કોરોના કાળમાં જ્યારે કોલેજ બંધ જ છે છતાં પણ પૂર્વ વિદ્યાર્થીઓને ત્યાં આટલી મોટી સંખ્યામાં બોલાવવામાં આવ્યા। ખાસ કરીને ત્યાં આગળ જ્યારે વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો ત્યારે પ્રિન્સિપાલ દ્વારા તેમને એક હોલમાં બેસાડી દેવામાં આવ્યા, પરંતુ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ક્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સનો ખૂબ અભાવ જોવા મળી રહ્યો છે। આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકાએક આવી ચડ્યા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલમાં તો કોરોના કાળમાં પ્રાથમિક સુવિધા એવા સેનિટાઇઝ જેવી કોઈ સુવિધા ન હતી। મહામારી વચ્ચે એલ્યુમની એસોસિએશન બનાવવા વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા। કોલેજ બંધ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ત્યાં બોલાવવામાં આવ્યા। અગર વિદ્યાર્થીઓને ત્યાં બોલાવવામાં આવ્યા જ છે તો કેમ કોઈ સુવિધા કરવામાં ન આવી અને વિદ્યાર્થીઓએ શા માટે હોબાળો મચાવ્યો અને પ્રિન્સિપાલ દ્વારા સમગ્ર મામલો ઠારે પાડવાના કારણે જે છે તેમને એક હોલમાં પણ બેસાડવામાં આવ્યા। તો પૂર્વ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા, પરંતુ હોલમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો। કોરોના કાળમાં એલ્યુમની એસોસિએશન કેટલું જરૂરી છે તે અહીંયા એક સવાલ છે। વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી કોણ હશે? કારણ કે હાલ તો તમામ જે કોલેજો છે તે બંધ છે। દૂર સુધી વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં આવી જાય છે, પરંતુ તેમની માટે કેમ કોઈ સુવિધા કરવામાં નથી આવી રહી તે અહીંયા એક સવાલ છે। તો પ્રિન્સિપાલે સમગ્ર મામલો ઠારે પાડવા માટે તમામ જે વિદ્યાર્થીઓ ત્યાં આવી ચડ્યા હતા અને હોબાળો કરતા હતા તેમને એક હોલમાં તો બેસાડવામાં આવ્યા। દૂરથી વિદ્યાર્થીઓને કેમ ન બોલાવવામાં આવ્યા? એક સાથે આટલા વિદ્યાર્થીઓને બોલાવવાની એટલી તો શું જરૂરિયાત રહી હતી?
કોરોના કાળમાં તે પણ અહીંયા એક સવાલ છે. ઓકે, પૂર્વ વિદ્યાર્થી જયરામ દેસાઈ આપણી સાથે જોડાયા છે. જયરામ, પહેલા તો એ જણાવો કે શા માટે તમને અહીંયા બોલાવવામાં આવ્યા હતા? મેડમ, આમાં અમારી અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિકના જૂના વિદ્યાર્થીઓનું સંગઠન એલ્યુમિની એસોસિએશન બનાવવાનું હતું. આઈ થિંક કોઈ રેન્ક લેવા માટે દરેક કોલેજમાં એલ્યુમિની એસોસિએશન હોય છે, બરાબર? એના એલ્યુમિની એસોસિએશનનું જે સંગઠન બનાવવાનું હોય એના માટે એક બેઝિક મીટિંગ બોલાવી હતી, જેને સામાન્ય સભા તરીકે ગણી શકાય. એ રીતની મીટિંગ આજે રાખવામાં આવી હતી અને એમાં દરેક ડિપાર્ટમેન્ટના એચઓડી એમને ઓફિશિયલી મીટિંગ કરી અને દરેક ડિપાર્ટમેન્ટના એચઓડીઓએ ભેગા થઈ અને દરેક પોતાના ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ જે પોતાની સંખ્યામાં સેટ થાય મને બોલાવવા અને એક ફોરમ બનાવવું, એ હેતુથી આજે અહીંયા પોલિટેકનિક અંબાવાડી ખાતે હોલમાં આ રીતની મીટિંગ રાખવામાં આવેલી હતી. જયરામ, એક બે વિદ્યાર્થીઓની મીટિંગ માટે બોલાયા હતા તો વાત બરાબર છે, પરંતુ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધા તમે પૂર્વ વિદ્યાર્થી આવી પહોંચ્યા. આ મીટિંગ આટલી તાત્કાલિક હતી કે હવે જ બોલાવવા માટે તમે તમામ લોકો ત્યાં પહોંચી ગયા? શું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેવામાં ન આવ્યું? 15 દિવસ પહેલા મીટિંગ નક્કી કરવામાં આવી હતી, જે તે વખતે જે તે અધિકારીઓ દ્વારા 9 ડિપાર્ટમેન્ટના એચઓડી અને હોદ્દાની રૂએ પ્રિન્સિપાલ અને પ્રેસિડેન્ટ છે એસોસિએશનના, એમની અધ્યક્ષસ્થાને આ મીટિંગ બોલાવી અને આ લોકોએ નક્કી કર્યું હતું કે ભાઈ આવી રીતે સામાન્ય સભા બનાવી અથવા ફોરમ બનાવવું અને જેના બેઝ ઉપર આ એકબીજાની થાય. જી. અને આ રીતે એસોસિએશન બનાવવા માટેનું આ લોકોનું એડવાન્સ પ્લાનિંગ હતું. અમને ઓફિશિયલી જે તે એચઓડી હોય હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂના વિદ્યાર્થીઓનું એસોસિએશન બનાવવાનું, એટલે કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય એ રીતે કરો એવી અમારી માંગણી અને લાગણી હતી. પરંતુ અમે જયારે આવ્યા ત્યારે ત્યાં કશું નહોતું. પછી અમે હોલમાં ભેગા થયા. અમારા મેડમ કોલેજમાં 9 ડિપાર્ટમેન્ટ છે. હવે એક ડિપાર્ટમેન્ટમાંથી 10 જણા બી આવે તો 90 જણા થાય. અને અમારી પોલિટેકનિક અમદાવાદ પોલિટેકનિક ગુજરાતની સૌથી મોટી પોલિટેકનિક છે. જી બિલકુલ જયરામ, બિલકુલ જયરામ, જોડાયા તે બદલ આભાર. તો વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? કારણ કે આટલી મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓની ત્યાં બોલાવવામાં આવ્યા અને સાથે સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો.